જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ ટાઈગર ફાર્મ. કોળાનું પાણી પાવા છોડ્યું છે. સારો તો માલી હું છું તો મિત્રો અત્યારે આપણે વનડે બેઠા છીએ અને આ બધાને જોવા ઇન્જેક્શન મારી દેવું થોડુંક મહિલાભાઈને મારું અને થોડુંક યોગીરાજભાઈ તો એમ કહે છે કે મારી સ્કિન ખરાબ થઈ જાય ઇન્જેક્શન માર્યા. પુથીભાઈને દઈ દીધું એટલે શાંતિ બેસી ગયા. કેમ છો તમને ઇન્જેક્શન કાંઈ વાંધો આવ્યો? રોવો છે કેમ બાકી દઈ દીધું. તમારો વારો છે આગળ. ચૂમ દઈ દો ચૂમ. આ 10 ml પાણીનું, આ 20 ml પાણીનું ભરીને ઘોડાને આપણે પાણી નથી પાયું કારણ કે ઘોડો છે ને સોયડો ને સીધો આપણી માટે આવવા કરે છે. કાલ ખારો થઈ ગયો છે રૂઆબને બાંધ્યો ને તે પુથીભાઈ જાય છે. હવે આપણે જો મોરો હાંધી છીએ અત્યારે, મોરો ચડાઈ દેવો છે હવે કારણ કે હાથમાં જ રહેતો નથી. ઓલી માત તો આવી ગયો ફાંસી નકર કંઈક ના કંઈક ખેલ થાય આગળ. અને ઘોડાને કંઈક લાગી હોતે ગયું છે. હાઈક તો જરીક લૂલો હાલે છે. ફાંસી મારતો રૂઆબને બટકા ભરી લીધા કાલે હારા હો. કાલે આપણે લોક એમાં ઉતારી જ ન હોય કે હરખો કાંઈ. મહિલાભાઈને જ મૂકીને વિયેવા હતા. માર અમે નોખા પાડ્યા પકડા કારણ કે આપણે ઘોડો કેટલા ટાઈમથી બહાર જ નથી કાઢ્યો. થોડોક લૂલો હાલે છે આગલા પગે. પુથીભાઈને બીક લાગે. ન્યા ને આગલા પગમાં કંઈક છે. ડાબો શકે તો મિત્રો હવે ઘોડાને તમારવાનો છે. મિત્રો હવે ઘોડો તમારે આવી ગયો છે. હાલો આપણે ગાડીમાં રમી પબજી. મિત્રો અટાણે આપણે પબજી ચાલુ કરી દીધી છે. કઈ દાલ પકાભાઈ જવા દે. ચાલો પકાભાઈ જવા દો. આપણે આ પબજી રમવાની. ચાલો ડસ્ટર જવા દો. ચાલો લોક છે જો ચાવી ઓલી પણ પડી. જો ઓલો પણ જો ઓલી પણ ન્યા ની ઓલી પણ અહીંયા ઓલી પણ જો ઓલું ખાનું એ તો ભાંગી ગઈ. એ નો હાલે ભાંગી ગઈ. બીજી સાવ એમાં એવું છે આ ગાડી આગળ આપણે બહાર કાઢશું ને તો આપણે લગભગ છે ને વિદેશ પૂગી જવું. આમ ઓટો ડ્રાઇવિંગ આવે. ડાયરેક્ટ નાખેલું છે વિદેશનું લોકેશન. બરાબર અહીંયા જ પૂગી જાય. બેંગ્લોર વિદેશનું નાખેલું છે. ન્યા સિવાય ઉપાદ ન રહી આપણે. આ બસ ન્યા આવીએ તો ક્યુ સ્વિટ્ઝરલેન્ડ ઓકી ભાઈ હું કરો ક્યાં સ્વિટ્ઝરલેન્ડ વિયા જાવ આપણે. એટલે આપણે છે ને ચાલુ જ નથી કરવી કારણ કે આપણે એકચ્યુઅલી અત્યારે વાવણી થઈ ગઈ છે. સ્વિટ્ઝરલેન્ડ વિયા જાવ તો પછી આપણું ભેગું નથી. હા એ જ વાત છે. એટલે આપણે છે ને ચાલુ નથી કરવી એમને ખાલી બેહી આપણે ચાલુ મૂકજો ભાઈ. હાલો ભાઈ ચાલુ થઈ જાય ને તો આપણે દેવાઈ જા. સ્વિટ્ઝરલેન્ડ વિયા જાવ. હા આપણે પબજી રમો. મિત્રો પૂથાભાઈ આવી ગયા છે ને પૂથાભાઈ એમ કહે છે કે વરસાદ આવી ગયો. રવિભાઈ હું વાવશે ઉપાધિ કરે છે. હવે કેમ થાય ભાઈ વાવશે? હવે શું વાવે આમાં? નો વાવે ને એટલે અહીંયા વરસાદ આવે. આ દરવાજો ખુલ્લો છે. બંધ કરી એસી ચાલુ છે. હું વાત કરે તું? એકચ્યુઅલીમાં ફેર ચડે કે એસીમાં ઠંડી વાય? એસીમાં ફેર ચડે. હા તો અલગી લેવલ કા બંદા થા. આને કાળી વાદળડી ચડાવી જો. આ જોઈએ ને આબલા બાબલામાં બહુ જવું પડે કડીએ ને કડીએ. અમારા ક્યુટ બોય રહ્યો ને. બાકી વરસાદ આવે છે જોવો. ઝરમર આવે. આપણો ઘોડો દેખાય? ઝૂમ મારો છે.
આ ટાઈગર અમને દેખાણો, તમને દેખાણો હોય કે ન દેખાણો હોય ખબર નહીં હવે. સાચી વાત છે. બાકી જો ડસ્ટરની ફિલિંગ લઈ છીએ અત્યારે અમે અહીંયા. ફૂલ એચી ચાલુ છે. ને આપણો વ્લોગ એડિટ થઈ ગયો છે. ઘડી બે ઘડીમાં આવે છે ટાઈગર ઘોડો પીપળિયામાં, તો તમે જોઈ નાખજો. જોવાનું ન ભૂલતા, કારણ કે એમાં આપણે છે ને હુંવાણ એવી થઈ ગઈ છે, ઘોડા બાજી પડ્યા છે. કઈ ઘટે ને એવા રૂઆબ ને ટાઈગર બે. હું કેવું મહિલાભાઈ, તમે જોયો, તમે આ મહિલાભાઈ વ્લોગ મૂક્યો તો એ જ વ્લોગ આપણે આવે છે. આપણે થોડાક અલગ અલગ સીન હોય છે એમાં. મહિલાભાઈ લીધા નહીં હોય ને એ આપણામાં આવી છે. તો હાલો હવે અમે છે ને થોડી વાર પબજી રમી નાખી, પછી મળી તમને. વરસાદ કંઈક રહી જાય તો આપણે આગળ કંઈક પ્લાન કરી શું કરવું એ. જો વરસાદ નહીં રહે તો ઘેર જઈને સુઈ જાવ. તો મિત્રો આજે આપણે ટાઈગર ફાર્મે આ બધી ભેહું છે એના નામ તમને કહી. પેલો આપણો આ ટાઈગર, એનું નામ તો તમને ખબર જ છે. આ છે અમારી ગાંડી, આનું નામ ગાંડી છે. આ પુથીભાઈ ગાંડા છે. આ છે બિનળ, આ છે વીજળી. જો વીજળી હો, ચમકે તો જ. આ છે ઢીંગલી. આ છે ઘેટી, આનું નામ છે ઘેટી. આ છે ભોડી. ના આપણી ગા છે, એનું નામ નથી કાંઈ. ના આ છે આપણી ગોપી. ના આપણે હોજકનું માથું જોવો તમે ખાલી, દેખાતું કાંઈ નથી હોય ને. જો એને આંખ તો દેખાતી જ નથી. અહીંયા છે આપણી જાફરી. ને આમાં બધી આપણી નાની નાની ટીંડોર છે બધી. આ સંધેણ ને આ કુંઢી ને. એક તો જો માથે ચડી ગઈ, વરસાદ લાગે છે એને. આમ આપણી રાધા ઊભી છે, એને વરસાદ લાગે છે, કારણ કે અહીંયા આપણે જગ્યા છે નહીં બાંધ. હોજક ઊભો થયો હો હવે. આ યોગીરાજભાઈ નાહી લીધું છે. દરેક વરસાદમાં નાવ ને. હાલો પાછા આપણે હાલ્યા જઈએ. અહીંયા આપણે સાઈડમાં બેઠો એ વાસડો છે આપણે. પુથીભાઈ જો હું ને હા ને કરે. મેં આગળ તમને પહેલી વાર કીધું ગાડીમાં બેઠા તે ગાંડા છે. સમજુ ભાઈ, રામ રામ કરજો. રામ 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 રામ. હાલો એ તો ગુસ્સામાં છે. ના અહીંયા અમારો ઘોડો બાંધ્યો, ઘોડા નીંદ નાખી. ઘોડો નીંદ ખાતો નથી. પંખો બંખો ચાલુ કરી દીધો છે આપણે એને. આપણે બધી ભેહું નહીં ચાલુ કરી દીધા છે. જોવો કેમ બાકી ઝૂમ માર્યું ને. બ્લેક મની. સમજુભાઈ જો ઢાંઢાને લઈને આવે છે, કારણ કે ઢાંઢો બહાર હતો. આપણને દેખાણો નહીં ને કે આપણે લઈ લઈએ. આપણે આમાં ગાડીમાં બેઠા રહ્યા, ખબર ન પડી કે અહીંયા એટલું બધું પાણી આવી ગયું છે. બોલો, બહાર આવ્યા ને તો ખબર પડી. હવે આપણે ઘરે જવાનું છે, તો હવે પલરતું જ જવાનું છે. તમે નાઈ લીધું? તો મારે તો નાવાનું છે. આ તો આગળ અહીંયા ટપીને વિયો જા. આ તો નાવાઈ ગયા. મારે તો નાવાનું છે ભાઈ. તો વરસાદમાં પલરતા વિયા જાય કે ઉપાડી જેવું છે ને, કારણ કે વરસાદ કઈ બંધ થવાનું છે નહીં. હા મહિલાભાઈ, હા ડસ્ટર તો આપણે તને કીધું તો ખરા યાર. આપણે ન કીધું તને, લોકમાં આગળ ન કીધું. આપણે ક્યાં પૂકી જવું? આપણે ડસ્ટર ચાલુ કરે સ્વિટરલેન્ડ પૂકી જાય છે અમે. આ પૂછડા મવડે અમાર ઘોડાના જો. કેટલો અમારો ઘોડો હોજો છે જો. પણ કાલ અમારા ઘોડો થોડોક એગ્રેસિવ થઈ ગયો છે. એગ્રી થઈ ગયો તો એગ્રી ભાઈ. એગ્રુસી કહેવાય કે એગ્રી કહેવાય? એટલે ભાઈ કાંઈ ન કહેવાય, ગુસ્સે થઈ ગયો તો. જોવો ગાંડી અમારી ઊભી થઈ છે, હવે અહીંયા ઊભા રહેવાય નહીં.
મહિલાભાઈ તમને હવે મારવાની જ છે. આપણો ઘોડો ભાઈ જો આ આગળ આ વાહડો માર્યો એનાથી બહુ બીવો જરી કરશે તો જો આગળ ઠેઠ ક્યાંનો ક્યાંય બીવો જા જો 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 એનાથી તો એ બહુ બીવે છે જો જો કેટલો એ અમારા રવિભાઈ નાઈને આવ્યા જો આ શું કે વરસાદ કેવો છે? એક નંબર. હા સમજુભાઈ ગુસ્સે છે જોવો ગુસ્સે છે ગુસ્સે ગુસ્સે છે ઈ ભાઈ તમને કીધું ને ગુસ્સે છે.